નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે વિક્રમ। તો ઓપરેશન સિંદૂર કે જેને હવે 1 મહિનો પૂર્ણ થયો છે, આ એ ઓપરેશન છે જેને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનું એક પ્રતીક માનવામાં આવે છે। આતંકવાદ સામેની જ્યારે પણ લડાઈની વાત આવશે ત્યારે ઓપરેશન સિંદૂરને ચોક્કસથી યાદ કરવામાં આવશે। આ એ જ દિવસ છે કે જ્યારે આપણે પાકિસ્તાનની અંદર ઘૂસી જઈને 400 કિલોમીટર અંદર ઘૂસી જઈને એમના જે આતંકી ઠેકાણાઓ છે એને તબાહ કર્યા હતા। એક્ઝેક્ટ 1 મહિના પહેલા લોકો જ્યારે વોર ડ્રીલની તૈયારી કરી રહ્યા હતા, લોકો સૂઈ ગયા હતા એ વિચારીને કે આવતીકાલે તો આપણે વોર ડ્રીલ કરવાની છે। જો કે રાત્રે આપણી સેનાએ ઓપરેશન કર્યું અને 9 આતંકી ઠેકાણાઓ નેસ્ત નાબૂદ કરી નાખ્યા હતા। અને આજની તારીખમાં પણ 1 મહિના બાદ પણ પાકિસ્તાન હજુ પણ ઠેર ઠેર દર્દમાં અત્યારે તડપી રહ્યું છે, એ ઘૂંટણીએ પડેલું છે વિક્રમ। બિલકુલ, એટલે ઓપરેશન સિંદૂર એ આપણા એ સિપાહીઓ, આપણા એ સૈનિકોની બહાદુરીનું એક પ્રતીક છે। ઓપરેશન સિંદૂર કે જેમાં આપણે પાકિસ્તાનના અંદર ઘૂસીને જે અટેક કર્યો હતો અને એ અટેક એ પાકિસ્તાનને સમજાવી દીધું છે કે જો ભારતની સામે આંખ ઉઠાવીને, ભારતના નિર્દોષ લોકોની સામે આંખ ઉઠાવીને જો પાકિસ્તાન કે આતંકિસ્તાન જોશે તો ભારત શું હશ્ર કરશે, ભારત શું એની હાલત કરશે, એ દર્શાવતું આ ઓપરેશન કે જેમાં હજુ પણ પાકિસ્તાન એ જ દર્દમાં કણસી રહ્યું છે। ઓપરેશન સિંદૂરને 1 મહિનો પૂરો થયો છે અને પાકિસ્તાનની અંદર જે ભારતે અટેક કર્યા હતા, અંદર ઘૂસીને જે ભારતે 6 અને 7 મેની રાત્રે 1:05 થી લઈને 1:30 સુધી જે ઓપરેશન ચલાવ્યું હતું, ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા હતા। 5 પીઓકેના હતા અને પાકિસ્તાનના 4 ઠેકાણા કે જ્યાં ભારતે હુમલો કર્યો હતો અને 100 થી વધુ આતંકવાદીઓને ફૂંકી માર્યા હતા, 11 એરબેઝ તબાહ કરી દીધા હતા। ઓપરેશનમાં રાફેલ, બ્રહ્મોસ અને S-400 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સાથે જ 6 મેની રાત્રિની વાત કરીએ તો પાકિસ્તાન પર જે કયામત વરસી હતી, ઓપરેશન સિંદૂર એ ભારત તરફથી આતંકવાદ વિરોધ ઝીરો ટોલરન્સની નીતિનું હવે પ્રતીક બની ગયું છે ઓપરેશન સિંદૂર। વિકાસ, બિલકુલ, પ્રધાનમંત્રી મોદીએ પણ કહ્યું હતું કે 1947 થી આ આતંકવાદના જોખમ આપણને મળતા રહ્યા છે અને એ વખતે જો કદાચ કોઈ નિર્ણય લેવાયો તો આપણે આટલા બધા જોખમ ભોગવવાના ના આવત, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે આટલા વર્ષો બાદ ભારતે એ નીતિ તૈયાર કરી છે કે એક્ટ ઓફ ટેરર અને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે। જો તમે ચેષ્ટા કરી કોઈ પણ એવી નાનકડા છમકલાની પણ તો અમે તેને એક્ટ ઓફ વોર ગણીશું। એક નીતિ આપણે અખત્યાર કરી છે અને બીજી સૌથી મહત્વની બાબત ઓપરેશન સિંદૂરથી આપણને એ મળી છે કે આ પાકિસ્તાન એની સાથે આપણે ફક્ત અને ફક્ત આતંકવાદ મુદ્દે વાત કરીશું, ફક્ત અને ફક્ત પીઓકે મુદ્દે જ વાત કરીશું, એ આપણે સ્પષ્ટ કર્યું છે। બીજી સૌથી મહત્વની બાબત કે જ્યાં સુધી આતંકવાદને નાથવા માટે પાકિસ્તાન કોઈ પગલા નહીં લે, અલગ અલગ પગલા પર આપણે એની કસોટી કરીશું। જો એમાં ખરું નહીં ઉતરે ત્યાં સુધી જે ઇન્ડસ વોટર ટ્રીટી છે બેસમાં જ રહેશે, ત્યાં સુધી એને આપણે સ્થગિત રાખીશું, એવું પણ ભારતે એલાન કર્યું છે। પરંતુ આ મહિના દરમિયાન ભારતે પાકિસ્તાનને જે જખમ આપ્યા છે, એની જે હાલત કરી છે, ખોખરું કરી રાખ્યું છે પાકિસ્તાનને, એ દર્દ પાકિસ્તાન મળતા દમ સુધી નહીં ભૂલે, એ આખી દુનિયાને પણ હવે ખબર પડી ગઈ છે। કારણ કે વિક્રમ, અત્યારે આપણી નકલ કરીને આ લોકોનું જે ડેલિગેશન અલગ અલગ દેશોમાં ફરી રહ્યું છે, ત્યાં જઈને પણ આજ રોદણા રોવામાં આવી રહ્યા છે કે ભારતે અમને આવી રીતે માર માર્યો, આટલો તબિયતથી માર માર્યો છે, હવે અમને કોઈ તો બચાવો, કોઈ તો વચ્ચે પડો, પરંતુ કોઈ પાકિસ્તાનની મદદે નથી આવી રહ્યું। હા, ચીન, અઝરબૈજાન, આ બધા કેટલાક દેશો છે, તુર્કી જેવા, એ સીધી રીતે પાકિસ્તાનને મદદ કરી રહ્યા છે, પરંતુ એ પણ બહુ લાંબો સમય ચાલવાનું નથી। અને આજની તારીખમાં પણ ભારતે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે, ઓપરેશન સિંદૂર કન્ટિન્યુ છે અને એ અંતર્ગત અલગ અલગ પગલા પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે પણ વિક્રમ, એક એવો પ્રોપેગેન્ડા ચાલી રહ્યો છે, જે ઇન્ફોર્મેશન વોરફેર ચાલી રહી છે, ખોટો નેરેટિવ દુનિયાભરમાં ઘડવામાં આવી રહ્યું છે, એને પણ આપણે એક બાદ એક ફેલ કરી રહ્યા છે। બિલકુલ બિલકુલ વિકાસ, એટલે મને તો એ થાય છે કે પાકિસ્તાન કે જે ખોટા પ્રોપેગેન્ડા ફેલાવતું જ રહે છે અને સવાલ એ થાય કે એના પાસે આટલી હિંમત ક્યારે આવે છે, કારણ કે શરમ નહીં લાગતી હોય એમને, કારણ કે એક બાજુ જે આપણું પ્રતિનિધિ મંડળ પહોંચે છે અને આ ઓપરેશન સિંદૂર કે પછી જે અટેક કરવામાં આવ્યો હતો પાકિસ્તાન તરફથી, અને પાકિસ્તાન એ અનેક વાર એ સાબિત થઈ ગયું છે કે ત્યાં આતંકવાદીઓને પાળી પોષીને મોટા કરે છે અને આતંકવાદનો ફેલાવો કરે છે, એ સાબિત થયું છે। પણ છતાં
એ ખોટા નેરેટિવ, ખોટા પ્રોપેગેન્ડા ફેલાવવા એ પાકિસ્તાનની આદત છે. ને ફરી એકવાર પાકિસ્તાની પ્રોપેગેન્ડા એ અહીંયા ફેલ થયા છે. એટલે કે અહીંયા પાકિસ્તાન કે જે આ ખોટા નેરેટિવ ફેલાવી રહ્યું છે, ખોટા જે પાકિસ્તાની જે પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવી રહ્યા છે તે અહીંયા ફેલ થયા છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોએ G7 ને લઈને જે મોટો દાવો કર્યો કે ભારતને G7 સમિટમાં આમંત્રણ ન હોવાનો આ ખોખલો દાવો કરવામાં આવ્યો હતો. અમેરિકી મીડિયા બ્લુમબર્ગ પણ આ અહેવાલ છાપી ચૂક્યું હતું. પ્રધાનમંત્રી મોદીને જે G7 સમિટનું આમંત્રણ મળ્યું હતું, ભારત કેનેડા સંબંધોમાં સુધારાના જે સંકેતો મળ્યા હતા, પણ અહીંયા આ પાકિસ્તાનના લોકો એ જે કહી રહ્યા છે કે ના, આમંત્રણ મળ્યું નથી, આવા ખોટા પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યા છે. વિકાસ, બિલકુલ આ રીતના ઘણા બધા એવા ખોટા ફેક ન્યૂઝ છે લોકોએ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. અગાઉ પણ એમણે કહ્યું હતું કે ભારતના રાફેલ તોડી પાડવામાં આવ્યા, ભારતના રાફેલ લોક થઈ ગયા છે. ચાઇનાએ પોતે પૈસા આપીને ઘણા બધા અખબારોને આ અહેવાલ છપાવ્યા હતા. જો કે ત્યારબાદ એ લોકો પછી એ પોસ્ટ ડિલીટ પણ કરી નાખી, ન્યૂઝ ડિલીટ કર્યા. આ રીતની એક પ્રકારની જે ઇન્ફોર્મેશન વોરફેર ચાલી રહી છે એની સામે પણ લડવું જરૂરી છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટજી જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ઓપરેશન સિંદૂર કે જેને 1 મહિનો પૂર્ણ થયો છે અને આ એ જ દિવસ છે કે જ્યારે આપણે પાકિસ્તાનની હાલત એની ખસ્તા કરી નાખી. આજે પાકિસ્તાન ઘૂંટણે પડેલું છે અને એવી તબાહી મચાવી આપણી સેનાએ, આપણી મિલિટરી ફોર્સે, કે જ્યાં આપણે 400 કિલોમીટર અંદર સુધી ઘૂસી ગયા હતા. ન માત્ર પીઓકે પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ આપણે ઘૂસ્યા હતા અને આપણે બતાવ્યું કે નૂરખાન એરબેઝ સુધી પણ અમારી એ પહોંચ છે. અમે જ્યાં પણ ઈચ્છીએ ત્યાં અમે પિન પોઈન્ટ ટાર્ગેટ કરી શકીએ છીએ. એને આપ કેવી રીતે જુઓ છો? પાકિસ્તાન પર ભારતનો હુમલો, ભારતનું ઓપરેશન સિંદૂર, એ મેસેજ બહુ મલ્ટિપલ ડોમેન ઉપર મેસેજ આપવામાં આવ્યો. સંદેશ જે કેરી થયો ને, મિસાઇલોની અણી પર બેસીને આ સંદેશ ગયો. પરંતુ આ સંદેશ કેવળ આતંકીઓ માટે નહીં, પાકિસ્તાનના આતંકને સપોર્ટ આપનારા પાકિસ્તાનની આતંકીઓના આકા એટલે પાકિસ્તાની સેના માટે આ સંદેશ હતો, પાકિસ્તાનની જનતા માટે આ સંદેશ હતો, પાકિસ્તાનના રાજકારણીઓ માટે સંદેશ હતો અને સૌથી મોટો સંદેશ હતો ચીન માટે અને વિશ્વના દેશો માટે કે ભારતની તાકાત શું છે, ભારત આજે સૈન્યની દ્રષ્ટિએ કેવું કેપેબલ છે. અને આતંકવાદ વિરુદ્ધ હવે ભારતનું એક ડિક્લેરેશન હતું, એક ડિક્લેરેશન ઓફ વોર હતું. આતંક વિરુદ્ધ યુદ્ધની એક બહુ મોટી જાહેરાત હતો આ ઓપરેશન સિંદૂર, કે હવે આતંકને અમે સાખી નહીં લઈએ. આતંક વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ ભારત ખરેખર અપનાવી ચૂક્યું છે અને કોઈ પણ આતંકનો જવાબ એ બળથી આપવામાં આવશે અને બમણી તાકાતથી આપવામાં આવશે. આતંકવાદ ઓપરેશન સિંદૂર પહેલાની જો વાત કરીએ અને તેની પછીની પણ જો વાત કરીએ તો પાકિસ્તાન હંમેશાથી એક ડિનાયલ મોડમાં રહ્યું છે. પણ એ ડિનાયલ મોડ એ કોઈ એને નિર્દોષ સાબિત નથી કરતો. પાકિસ્તાનની મિલિટરી એકેડમી કે જ્યાં એના અધિકારીઓની ટ્રેનિંગ થાય છે, ત્યાંથી એક જોરથી પથ્થર ફેંકો ને એબોટાબાદની પાકિસ્તાની મિલિટરી એકેડમીથી, તો એ પથ્થર જ્યાં જઈને ભટકાય ને એટલે દૂરી પર ઓસામા બિન લાદેન, વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ કે જેણે અમેરિકાના 2 વર્લ્ડ ટ્રેડ સેન્ટરોને પાડી દીધા હતા, એવો ભયંકર હુમલો કરાવીને 9/11નો, એ આટલો નજીક રહેતો હતો. એટલે એને માટે પણ પાકિસ્તાન પાસે કોઈએ પ્રૂફ માગ્યું નહોતું, ન કોઈએ પાકિસ્તાને ક્યારેય પ્રૂફ આપ્યું હતું. એટલે પાકિસ્તાન જે આતંકની બાબતોમાં વારે ને તહેવારે એમ કહેતું હતું કે જો આતંક પાકિસ્તાનથી આવતો હોય તો તમે એના પ્રૂફ આપો, તો ભારતે કહ્યું કે અમારે કોઈ પ્રૂફની જરૂર નથી, અમને ખબર છે કે ટેરર, આતંક ક્યાંથી એમિનેટ થાય છે, ક્યાંથી ઉપજીને આવે છે અને અમારા દેશમાં કઈ રીતે એની તકલીફો થાય છે. ભારતે જે હુમલાઓ કર્યા, જે આપણી જે આતંક વિરુદ્ધની સ્ટ્રાઇક્સ હતી, એ સ્ટ્રાઇક્સ પણ કોઈ સિવિલિયન એરિયાઝમાં નહોતી, કોઈ મિલિટરી એરિયાઝમાં નહોતી, પરંતુ કેવળ ને કેવળ આતંકી ઠેકાણાઓ પર હતી. એટલે ભારતે પોતાની નીતિ અને રીતિ એનાથી એ સ્પષ્ટ કર્યું કે હવે અમે કઈ રીતે ચાલશું. અને ઓપરેશન સિંદૂર, જેને ભારતે એવી નેમ લીધી છે કે હજી પૂરું નથી થયું. મનનજી, આમાં સવાલ એ છે કે આપણે એને જે સબક શીખવાડ્યો છે એ શું શોર્ટ ટર્મનો છે, લોંગ ટર્મનો છે? પાકિસ્તાનના એ મગજમાં શું એ ફિટ બેસી ગયું છે કે હવે જો હિમાકત કરી તો તમારા આવા હાલ થશે, કે પછી શાંતિ જે અત્યારે સ્થપાય છે સ્થાયી રહેશે કે પછી નહીં જ રહે? એ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો વિકાસજી, બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો. પાકિસ્તાન છે ને એક એવું વાંદરું છે કે જે ગુલાટ મારવાનું નહીં ભૂલે, પરંતુ મારું આકલન એવું છે કે આ એવી મોટી લપડાક પડી છે પાકિસ્તાની સેનાને, અને ભારતીય સેનાએ આતંક વિરુદ્ધ હુમલો કર્યો
પણ સાથે સાથે પછી પાકિસ્તાને જે હિમાકત કરી અને ત્યાર પછી આ જે 4 ડે યુદ્ધ જેને કહીએ છીએ ને 4 દિવસીય યુદ્ધ, એની અંદર બાકીના 3 દિવસો પાકિસ્તાની સેના પર એટલી હદે આપણે પ્રહારો કર્યા છે કે પાકિસ્તાની સેના, એના હુકમરાનો આ ભારતના હુમલાના જે ઘાવ છે ને એ વર્ષો સુધી ભૂલે એમ નથી. આ પેઢી અત્યારે જે પાકિસ્તાનની પેઢી છે, પાકિસ્તાની સેનાના અધિકારીઓની પેઢી, એ આ ઘાવ નહીં ભૂલે. એટલે ફરીવાર ભારત વિરુદ્ધ કોઈ આવી કાર્યવાહી કરતા, કોઈ આતંકી કૃત્ય કરાવતા પહેલા એ લોકો 4 વાર વિચાર કરશે. પરંતુ એક એંગલ એવો પણ છે કે આજે પેરેલલ ગવર્નન્સ જેને કહેવાય, આતંકવાદ જે પેરેલલી ચાલે છે, એક તરફ પાકિસ્તાનની દેખાતી ગવર્મેન્ટ છે, બીજી તરફ પાકિસ્તાની સેના છે, અને બીજી તરફ આતંકનો એક અલગ જ સિસ્ટમ ચાલી રહી છે. તો આ સિસ્ટમને સડનલી શટડાઉન કરવું પાકિસ્તાની સેનાના પણ કદાચ હાથમાં નથી, કેમ કે મુશરફ એના સમય એને જે 10-1 વર્ષ જેટલું રાજ કર્યું એના પાછલા સમયમાં આતંકને ખતમ કરવાનું ઘણું ઈચ્છતા હતા. પરંતુ એ જનરલ મુશરફ તરફ જ્યારે પાકિસ્તાની 2002ની અંદર એક જીવલેણ હુમલો થયો, એક સુસાઇડ એટેક થયો, ત્યારે એ સમજી ગયા કે આતંકના મૂળ એટલા ઊંડા છે. ભલે પાકિસ્તાની સેના એને પોષનાર હોય, એનો જન્મ આપનાર ભલે અમેરિકી સેના હોય, પરંતુ હવે આતંકને જડમૂળથી ખતમ કરવો કદાચ એમના હાથમાં પણ નથી, અને આતંકનો ખાત્મો કરવાની એટલે જ ભારતની નેમ છે. અને ભારત, હું જાણું છું ત્યાં સુધી, વિશ્વમાંથી અને ભારત ખાસ કરીને દક્ષિણ એશિયામાંથી આતંકને ખતમ કરીને જ રહે. બિલકુલ. અને સાથે સાથે વિક્રમ, આપણે એ પણ વાત હમણાં જે બ્રેકિંગ આપણે ચલાવ્યા એટલે એ પાકિસ્તાનનો જે પ્રોપેગેન્ડા જે ફેલ ગયો, એના ઘણા બધા એવા જે ન્યૂઝ આઉટલેટ છે અહેવાલ ચલાવી રહ્યા હતા કે આમાં તો ભારતની છબી ખરડાઈ છે, ભારતના આ તો શરૂઆત થઈ છે ભારતની છબી ખરડાવવાની. અને કમનસીબે આપણા પણ ભારતમાં ઘણા બધા એવા મીડિયા આઉટલેટ્સ હતા, કેટલાક યુટ્યુબર્સ હતા જે અહેવાલ ચલાવી રહ્યા હતા કે ભારતને G7 માં આમંત્રણ નથી, પરંતુ પાકિસ્તાનનો એ પ્રોપેગેન્ડા પણ ફેલ ગયો. બિલકુલ મનનજી, અહીંયા ભારત અને કેનેડાના સંબંધો સુધરે, G7 માં પીએમને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પાકિસ્તાની ન્યૂઝ મીડિયા જે છે એવા ખોટા પ્રોપેગેન્ડા, ખોટો નેરેટિવ ચલાવી રહ્યા છે કે ના, આમંત્રણ તો મળ્યું જ નથી. અહીંયા સવાલ એ થાય કે પાકિસ્તાન કેમ આવા ખોટા નેરેટિવ ચલાવે છે, કે કેમ અહીંયા આવા પ્રોપેગેન્ડા તેની ન્યૂઝ ચેનલ દ્વારા ચલાવવામાં આવતા હોય છે? સૌથી પહેલી તો વાત આપણે એ કરીએ કે કેનેડાના પ્રધાનમંત્રી શ્રી, વડાપ્રધાન, એમણે કહ્યું કે એમને જ્યારે પૂછવામાં આવ્યું ને કે ભારતને G7 માં આમંત્રણ, જી બિલકુલ મનનજી, માફી સાથે આપણે અટકાવવા માંગીશ. એમની બાઇટ જ આપણે સાંભળી લઈએ. અહીંયાના જે કેનેડાના પ્રધાનમંત્રી છે કાલની, એમની એ બાઇટ સાંભળી આપણે. So let's put the two aspects in context. First is we are in the role, Canada is in the role of the G7 chair, and in those discussions, as agreed with our G7 colleagues, include important discussions on energy security, on digital future, critical minerals, amongst others, and partnerships actually in building infrastructure in the emerging and developing world. There are certain countries that should be at the table for those discussions, and in my capacity as G7 chair, in consultation with others, some others, make those determinations. India, the 5th largest economy in the world, effectively the most populous country in the world, central to a number of those supply chains, at the heart of a number of those supply chains, so it makes sense. And in addition, bilaterally, we have now agreed, importantly, to continued law enforcement dialogue. So there's been some progress on that, recognizes issues of accountability. I extended the invitation to Prime Minister Modi in that context, and he has accepted. જી, તમે જે વાત કરી રહ્યા હતા આપણે એટલા માટે દર્શક મિત્રોને સંભળાવ્યું કે આખરે કેમ ભારતની જરૂર છે કેનેડાને. એમણે કહી દીધું, ત્યાંના પત્રકારે સવાલ પૂછ્યો હતો કે તમે તો આરોપ લગાવી રહ્યા હતા ભારત પર કે એક કેનેડિયન સિટીઝનની હત્યાના આરોપમાં ભારત છે, તો કેમ તમે આમંત્રણ આપો છો? અને આપણે આજે એમના જવાબથી ખબર પડે છે કે આજે પણ દુનિયાને ભારતની કેવી જરૂરિયાત છે. જી ચોક્કસ વિકાસજી, તમે બહુ સારી વાત કરી ને બહુ સાચી વાત કરી કે કેવળ કેનેડાને કે G7 ગ્રુપ ઓફ 7 કન્ટ્રીઝને નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ભારતની શરૂ જરૂરિયાત છે. વિશ્વનો સૌથી કદાચ જો યુવા દેશ કોઈ હોય તો એ ભારત છે. વિશ્વની એમણે 5મા નંબરની કીધી, પણ હું સમજુ છું ત્યાં સુધી 4થા નંબરની વિશ્વની ઇકોનોમી, અર્થતંત્ર હોય તો એ ભારત છે.
વિશ્વનું સૌથી રોબસ્ટ અને મોટું સપ્લાય ચેન નેટવર્ક જો ક્યાંય હોય તો એ ભારત છે. તો ભારતની તો વિશ્વને જરૂર છે, વિશ્વ ઈચ્છે છે. અને એક બહુ મોટી લપડાક ખાલિસ્તાનીઓ માટે છે, પાકિસ્તાન દ્વારા સ્પોન્સર્ડ જે ખાલિસ્તાનીઓ કે જેમનેઓ જસ્ટિન ટ્રુડોના સમયકાળ દરમિયાન જેમણે પોતાની પાંખો ફેલાવી હતી કેનેડાની અંદર, અને કેનેડામાં ભારત વિરુદ્ધનું જે રીતે વાતાવરણ ઊભું કર્યું હતું, હું સમજુ છું ત્યાં સુધી પ્રધાનમંત્રી શ્રીની હાજરી માત્રથી એમની ડિપ્લોમસી તો હંમેશા એક બહુ હાઈ સ્ટાન્ડર્ડની રહી છે. એમના જવાથી અને જ્યારે G7ની વિઝિટ હોય ત્યારે કેવલ પ્રધાનમંત્રી શ્રી નથી જવાના, એક આખી ટીમ જશે એમની, આપણા ડિપ્લોમેટ્સની. એટલે એમના જવાથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં જે ખટાશ આવી છે એ ચોક્કસપણે દૂર થશે. કેનેડાએ અત્યારે જે રીતે વિદ્યાર્થીઓના એન્ટ્રન્સ ઉપર એમને વર્ક વિઝા પર આ બધા જે પ્રતિબંધો મૂક્યા છે તે બાબતે પણ વાત થશે. અને ભારત ઉપર જે રીતે જસ્ટિસ ટ્રુડોએ ખુલ્લેઆમ આક્ષેપો કર્યા હતા, સરિયામ પાયા વિહોણા આક્ષેપો કર્યા હતા, એ બાબતે પણ વાત થશે. એટલે જે ડિપ્લોમેટિક ખટાશ આવી હતી બે દેશો વચ્ચે, અને જો લો એન્ડ ઓર્ડરની એમણે વાત કરી કે કેનેડા અને ભારત વચ્ચે લો એન્ડ ઓર્ડરની જે સમજૂતીઓ પડી ભાંગી હતી એ બાબતે હવે ક્યાંક ને ક્યાંક હું સમજુ છું કે એમણે કહ્યું છે કે કંઈક એમાં વાતો ચાલી છે. એનો અર્થ એમ કે હવે ભારત વિરોધી કાર્યવાહીઓ કૃત્યો કરતા ખાલિસ્તાનીઓને કેનેડા પકડીને કદાચ આપણને સવાલ પણ અહીંયા એ થાય છે કે ઓપરેશન સિંદૂર બાદ જ્યાં ટ્રમ્પ વચ્ચે આવ્યા હતા, મધ્યસ્થી કરાવી હતી, હવે ટ્રમ્પ અને પીએમ મોદી એ આ G7માં મળવા જઈ રહ્યા છે. એ કેવી સિચ્યુએશન હશે? કારણ કે પહેલી વાર એક બાજુ આપણે કહી રહ્યા છીએ કે ટ્રમ્પનું અથવા યુએસએનું કોઈ એ ખાસ કરીને આ મધ્યસ્થીમાં કોઈ રોલ હતો નહીં એવું આપણે ઘણી જગ્યાએ કીધું છે. પણ હવે જ્યારે દરેક વખતે ટ્રમ્પ જે છે એ કહેતા આવ્યા છે કે મેં આ યુદ્ધ રોકાવ્યું છે, મેં આ મધ્યસ્થી કરાવી છે, ત્યારે હવે પહેલી વાર G7માં મળશે ટ્રમ્પ અને પીએમ મોદી. જી, પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે ને બહુ વધારે અનપ્રિડિક્ટેબલ માણસ છે, અને માણસ એક અત્યારના સમયમાં એમનું જે આપણે ઓપરેશન સિંદૂર પછીના જે સ્ટેટમેન્ટ અને ભારત વિશે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ જોતા તો આપણે કહી શકીએ કે હી ઇઝ અ પેથોલોજીકલ લાયર. એ સદંતર જુઠ્ઠો માણસ છે. એટલે પણ અમેરિકા જેવા દેશ સાથે કંઈ ભારત જૂની દોસ્તી છે, પ્રધાનમંત્રીશ્રીના પર્સનલ રિલેશન છે, એટલે કંઈ આપણે સડનલી કંઈ સંબંધો બગાડવાની હું વાત નથી કરી રહ્યો. પરંતુ આ માણસ સાથે વાત કરતા પૂર્વે, એની સાથે કોઈ પણ ચર્ચા, ડિપ્લોમેટિક ચર્ચા કરવા પૂર્વે પણ બહુ ફૂકીને ચાલવું પડે એમ છે. આ જેમ ઉંમર આ માણસની વધતી જાય છે એમ દિવસે ને દિવસે એનું બ્લેબરિંગ વધી રહ્યું છે. એટલે એના પર ભરોસો થાય નહીં, એ ક્યારે પલટી મારે. હજી 2 દિવસ પહેલા સુધી એલોન મસ્ક આપને ખ્યાલ જ હશે એનો બેસ્ટ ફ્રેન્ડ કહેતો હતો. મનનજી, કેટલાક મીમ્સ પણ હવે વાયરલ થઈ રહ્યા છે કે હવે પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી દેવું જોઈએ કે મેં એલન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર કરાવી દીધું છે. ખેર, આ તો એક મજાક છે. આવી મજાકો થઈ રહી છે સોશિયલ મીડિયામાં. જોવાનું રહેશે પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ મળે ત્યારે શું વાર્તાલાપ સંવાદ થાય છે. પરંતુ વિક્રમ, આ લોકોની એક બાદ એક બોલતી પણ બંધ થઈ રહી છે, અને એમાં પણ ખાસ મીમ મટીરિયલની જ્યારે વાત થઈ છે ત્યારે બિલાવલ ભુટ્ટો વિશે પણ વાત કરવી જરૂરી છે. બિલકુલ, એટલે જે ફાંકા ફોજદારી કરવામાં ખૂબ જ મોટા એક્સપર્ટ છે પાકિસ્તાનના, એ બિલાવલ ભુટ્ટો કે જેની અમેરિકાની અંદર હવે બોલતી બંધ થઈ ગઈ છે. પાકિસ્તાનની ફરી એકવાર ઇન્ટરનેશનલ લેવલ પર અહીંયા બોલતી બંધ થઈ ગઈ છે. ભુટ્ટોએ પોતાની આતંકી જે છબી છે, જે પીડિત દેશ છે એ બતાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. ભુટ્ટોએ કહ્યું છે કે પાકિસ્તાન જે ફરી એકવાર અહીંયા ઇન્ટરનેશનલ લેવલ પર તેની જે બોલતી બંધ થઈ છે, યુએસ સાંસદે પાકિસ્તાનને બેનકાબ કરી દીધું છે. સેનેટર બ્રેડ શેરમને પાકિસ્તાનને અરીસો બતાવી દીધો છે. પાકિસ્તાનને આતંક વિરુદ્ધ એ કાર્યવાહી કરવી જોઈએ તેવું અહીંયા યુએસ સાંસદ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જૈશ એ મોહમ્મદ જેવા આતંકી ગ્રુપ વિરુદ્ધ પણ કાર્યવાહી કરો એવું યુએસ સાંસદ કહી રહ્યા છે. જૈશ એ મોહમ્મદે પત્રકાર ડેનિયલ પર્લની પણ હત્યાની અહીંયા વાત કરી હતી. પર્લનો પરિવાર મારા નિર્વાચન ક્ષેત્રમાં રહે છે. પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષા પણ મહત્વની છે. એટલે યુએસ સાંસદ જે અહીંયા ભુટ્ટોને એક અરીસો બતાવી રહ્યા છે કે આ તમારા પાકિસ્તાન, તમારા આતંકિસ્તાનના કારણે જે નુકસાન થયું છે એ તમને ખબર હોવી જોઈએ. વિકાસ, બિલકુલ. આ મનનજી, બિલાવલ ભુટ્ટો જે એક એવી છબી બતાવવાનો પ્રયત્ન કરી હતા કે આતંકવાદથી તો અમે પીડાયેલા છીએ, અમે આટલા વર્ષોથી આતંકવાદ સામેની લડાઈ લડીએ છીએ. પરંતુ યુએસના સાંસદને ધન્ય છે કે એમણે ત્યાં જ એમને ચોપડાવી દીધું કે ભાઈ તમે તમારા જૈશ એ મોહમ્મદનું જે ઠેકાણા છે એ ગતિવિધિને બંધ કરો. એમણે પત્રકારોની વાત કરી, સાથે સાથે એબેટાબાદમાં જ્યારે લાદેનનું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું ત્યાં સ્થાનિક ડોક્ટરે જે મદદ કરી હતી પાકિસ્તાનના, એ આજની તારીખમાં પણ એક કેદમાં છે. એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે આ તમે બધું કરો પછી બધી આતંકવાદની વાત કરજો. જી, ચોક્કસ છે. પાકિસ્તાન વિશ્વમાં ફરીને આજે પોતાએ
બહુ નિર્દોષ છે, આતંકથી પોતે પીડિત છે, આવી બધી વાતો કરે છે અને વિશ્વ એની વાતો સાંભળે છે. મને તો એ બાબતે નવાઈ લાગે છે. ખરેખર આ તો એક પ્રોક્લેમ ટેરરિસ્ટ નેશન છે. વિશ્વમાં જાહેર થયેલી બાબત છે કે વિશ્વના સમગ્ર, તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો આતંકીઓ ક્યાંથી આવે છે? પાકિસ્તાનથી આવે છે. ઓસામા બિન લાદેન ક્યાં છુપાયો હતો? પાકિસ્તાનમાં છુપાયો હતો. એટલે જૈશે મોહમ્મદનું મુખ્યાલય ક્યાં આવેલું છે? લશ્કરે તૈબા એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? એના જે આટલા મોટા ડ્રેડેડ ટેરરિસ્ટ લશ્કરે તૈબા અને જૈશે મોહમ્મદના આ મસૂદ અઝહર, આ બધાને આને કોણ સાચવે છે? પાકિસ્તાન સાચવે છે. અને એ લોકોને ક્યારેક ફ્રીડમ ફાઇટર કહે છે અને ક્યારેક મુજાહિદીનો કહે છે, ક્યારેક એને ગુડ તાલિબાન કહે છે. આ બધું વિશ્વ એને સહન કરે છે. એ ખરેખર બહુ નવાઈની વાત છે. અને એ જ સાબિત કરે છે, એ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનને જ્યારે આની અમેરિકાની સંસદમાં આટલી મોટી જગ્યા મળીને બોલવા મળ્યું છે, તે જોતા આપણને આ લોકો આ પશ્ચિમી દેશોના બેધારા વલણ વિશે પણ ખબર પડે કે એટલે મનનજી અહીંયા આ પાકિસ્તાનના આ નેતાઓ કે જે માત્ર આવી રીતે હવે ભીખ માંગી રહ્યા છે, એટલે કે એક બાજુ જ્યાં એક ખોટા નેરેટિવ ફેલાવી રહ્યા છે, હવે ભીખ માંગતા પણ નજરે આવ્યા છે. અને જે બ્રેકિંગ સામે આવ્યા હતા કે પાકિસ્તાનના ડેલિગેશને અમેરિકાની પાસે હવે ભીખ માંગવાની શરૂઆત કરી છે. એટલે કે પહેલા IMF ની પાસે તો ભીખ માંગી જતી, પણ હવે પાકિસ્તાન પાસે ભીખ એવી માંગી રહ્યા છે કે અમને ટેકનોલોજી આપો. બિલકુલ, બ્રેકિંગ સાથે જોઈશું કે પાકિસ્તાન શું ભીખ માંગી રહ્યું છે. અમને ટેકનોલોજી આપો, અમને ફાઇટર જેટ પૂરા પાડો. શું કામ? કારણ કે ભારતે 80 ફાઇટર જેટ મોકલ્યા હતા. દરેક એરક્રાફ્ટમાં 5 મિસાઇલ લગાવેલી હતી. આ પાકિસ્તાન કહી રહ્યું છે કે હવે જે તબાહી અમારા શહેરોની અંદર થઈ છે, એના કારણે અમને પણ હવે થોડીક મદદ કરો, અમારી પાસે પણ આ બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવો. આવી અહીંયા પાકિસ્તાન જે છે અમેરિકા પાસે ભીખ માંગે, લડવા હથિયાર આપો. આ એ જે ડેલિગેશનના એ જે વ્યક્તિ છે કહી રહ્યા છે કે જે તે સમયે ભારતે એક સાથે 80 ફાઇટર જેટ મોકલ્યા હતા અને એક ફાઇટર જેટમાં 5 મિસાઇલ હતી. તમે ગણી લો, 400 જેટલી મિસાઇલ પાકિસ્તાન પર દાગવામાં આવી છે. સામેથી એમનું ડેલિગેશન કહી રહ્યું છે ને હવે ત્યાં ભીખ માંગી રહ્યા છે કે અમને પણ તમે આ બધું આપો, કારણ કે અમારે લડવું છે. આવી બધી વાતો ત્યારે ડેલિગેશન તરફથી કરવામાં આવી રહી છે. શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. But if we don't get any equipment, you've seen what would have happened to us if we didn't have air defense. We would have been rubbles. We'd be pulling out 60,000 kids from the rubble of schools, and when 80 planes come at you, 80 in a few hundred miles, when 80 planes come at you, all of them having 5 missiles each, you multiply 80 with 5 missiles, and you know what India was coming at. Were they coming to hit one residential area with 80 planes and 400 missiles, some of which were dual carriers of atomic kind of warheads? So you saw what they were coming at. You saw what they came with. And you saw the technologies that they deployed from various countries. So I would say, bring it on, man. Give us those technologies. We'd buy them from you. સાંભળ્યું મનનજી? હવે અમને પણ આવી બધી ટેકનોલોજીઓ આપી દો, અમને પણ આવો ફાઇટર જેટ, અમને પણ મિસાઇલ આપો. આવી ભીખ માંગવામાં આવી રહી છે સરિયામ, અને સ્વીકાર્યું લોકોએ કે એક સાથે 80 ફાઇટર જેટ પાકિસ્તાનમાં ઘૂસી ગયા. પાકિસ્તાન છે ને, પાકિસ્તાન અને આ એના અમેરિકન સ્ટાઇલમાં અંગ્રેજી બોલતા નિષ્ણાતો અને ભિખારીઓને જોઈને મને એમ થાય છે કે આ શું એકચ્યુઅલી આ લોકો એના દેશનો આત્મા, એની લોકશાહીનો આત્મા ભીખ માંગવાની નવી સ્ટાઇલ આ લોકોએ અખત્યાર કરી છે. તમે મન ફાવે તે પાકિસ્તાનના મિલિટરી, જી બિલકુલ, ભીખ માંગવાની આ અલગ સ્ટાઇલ છે. તમે આવો, એટલે આમાં છુપાયેલો સંદેશ પણ સમજવા જેવો છે. તમે આવો, પાકિસ્તાનના એરબેઝીસનો ઉપયોગ કરો, પાકિસ્તાનના સૈન્ય થાણાઓનો ઉપયોગ કરો, બધું કરો, પણ અમને મિસાઇલો આપો, અમને હથિયારો આપો, અમને નવી તકનીક આપો. એટલે તમે અમારા દેશનું જેટલું દોહન કરવું હોય એટલું કરો. આવું જ એમણે કદાચ ચાઇનાને કહ્યું હશે, પણ જે આપણી સામે નથી આવ્યું. પણ અમને નવા શસ્ત્રો આપો, ખૂબ પૈસા આપો, જેથી અમે ભારત સામે લડીએ. એટલે આખા દેશને વેચવા નીકળ્યા છે. જુઓ, આ દુનિયામાં, આ વિશ્વમાં કશું ફ્રી નથી. એટલે પાકિસ્તાને જ્યારે અમેરિકા F-16 આપે છે, ત્યારે પણ અમેરિકાએ આતંક વિરુદ્ધની લડાઈના રૂપકડા નામે પાકિસ્તાનના સૈન્ય થાણાઓનો સ્થાનિક અફઘાનીઓ, નિર્દોષો વિરુદ્ધ ઉપયોગ કર્યો છે. આ રીતે ચાઇના જ્યારે પાકિસ્તાનને JF-17 અને આ બધા વિમાનો આપે છે, ત્યારે ચાઇના પણ
સી પેકના રૂપકડા નામે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરે છે, ત્યાંના લોકોનું શોષણ કરે છે અને ત્યાંના ખનીજો અને જે રેર અર્થ છે બલોચિસ્તાનમાં રહેલી એનું દોહન કરે છે. આ પાકિસ્તાનના રાજકારણીઓ, પાકિસ્તાનના આ સેનાના અધિકારીઓ આ બધા કેવળ ને કેવળ એના આપણા દુશ્મનો છે એટલું નથી, એ તો એની જનતાના પણ ગદ્દારો છે. એની જનતાએ ઊભા થઈને વિરોધ કરીને આ બધાને મારી હટાવવા જોઈએ, સત્તા પલટો કરવો. દુનિયા પણ એમની પર ક્યારે એ કહી રહ્યા છે કે અમને ટેકનોલોજી આપો, તમે પરમાણુ જે ટેકનિક હતી એની ચોરી કરી હતી, ત્યારબાદ તેનું પણ તમે સ્મગલિંગ કરો છો. એ આખું દુનિયા આખી જાણે છે કેવી રીતે તમે એનું સ્મગલિંગ કરી રહ્યા છો, અને હવે આ ટેકનોલોજીની માંગ કરી રહ્યા છે. તમે ફરક જુઓ, આપણે જે રાફેલ વિમાન લીધા છે, હવે જે મેઇન પાર્ટ છે એ ભારતમાં બનવા જઈ રહ્યા છે. પહેલી વાર એવું બનશે કે રાફેલની જે મેઇન બોડી છે એ ભારતમાં બનશે, ફ્રાન્સમાં નહીં. એ માટેના કરાર થઈ રહ્યા છે. બીજી બાજુ રશિયાએ પણ આપણને ઓફર કરી છે Su-57E ફાઇટર જેટ, કે ભારત એવી ઓફર કરી છે કે તમે જ ઇન્ડિયામાં જ બનાવો, સાથે સાથે સોર્સ કોડ પણ તમને મળશે અને તમારે જે મિસાઇલ તમારે એટેચ કરવી હોય એ પ્રમાણેનું આર્કિટેક્ચર પણ તમને મળી જશે. આ રીતની ઓફર આપવામાં આવી છે. મનનજી, જ્યારે એક બાજુ 5th જનરેશનના જે એરક્રાફ્ટ છે એ ચાઇના તરફથી પાકિસ્તાનને મળવા જઈ રહ્યા છે અને આપણી પાસે વિકલ્પ છે અત્યારે કે ભાઈ અમેરિકાનું F-35 લેવું કે રશિયાનું Su-57E લેવું. બીજી બાજુ આપણે પોતાનો જે AMC પ્રોજેક્ટ છે એને પણ ડેવલપ કરી રહ્યા છે, પરંતુ એમાં વાર લાગશે. ભારતે આમાં કયું કદમ ઉઠાવવું જોઈએ, કયું પગલું લેવું જોઈએ, આપને શું લાગી રહ્યું છે? મારું એનાલિસિસ તો એવું કહે છે કે જો પાકિસ્તાન પાસે 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટ આવતું હોય તો ભારતે એ 5th જનરેશન ફાઇટર એરક્રાફ્ટને, એના સ્ટીલ્થ એરક્રાફ્ટને ટ્રેક કરી શકે એવા મોટા રડાર લગાવવા જોઈએ અને આપણી એર ડિફેન્સ સિસ્ટમને વધારે રોબસ્ટ કરવી જોઈએ. એ એરક્રાફ્ટની વિરુદ્ધ લડવા માટે નવા એરક્રાફ્ટ ખરીદવાની, ખાસ કરીને રશિયન એરક્રાફ્ટ ખરીદવાની આપણે જરૂર નથી. એને માટે સારા રડાર લગાવીએ જેથી સ્ટીલ્થ એરક્રાફ્ટને ટ્રેક કરી શકીએ. આપણે એના એરક્રાફ્ટની સામે એરક્રાફ્ટ નથી ઉતારવા, આપણે એના એરક્રાફ્ટને તોડી પાડવા છે. આપણી એકમાત્ર એમ એટલો છે. બીજું, 4.5 જનરેશનના રફેલ વિમાનો આપણે લીધા છે, 36 વિમાનો લીધા હતા. વધુ વિમાનો લેવા હોય તો ફરીવાર ડીલ થઈ શકે એમ છે. નૌસેના માટે રાફેલ વિમાનો આવી રહ્યા છે, એ પણ એરફોર્સને મદદરૂપ થવા માટે, એટલે યુદ્ધ સમયે નૌસેના અને એરફોર્સના વિમાનો વચ્ચે કોઈ ફરક નથી રહેતો. એકબીજાની સાથે, એટલે નૌસેનાના વિમાનો જમીન પરથી બહુ આસાનીથી ઉડાન ભરી શકે છે. એ થોડા લાઇટ વેઇટ હોય, પરંતુ એવું નથી કે એ એરફોર્સના ફાઇટર પ્લેનના રોલમાં ન આવી શકે. એટલે આપણે ઓલરેડી એરક્રાફ્ટની ડીલ કરી છે. AMC એટલે આમકા જેને કહેવામાં આવે છે, એને માટેની કોશિશો, એને માટે ભારતમાં એન્જિન બને, એને માટે રિસર્ચ અને ડેવલપમેન્ટની કોશિશો થઈ રહી છે. એ વિમાનના ડેવલપમેન્ટને નો ડાઉટ હજી કદાચ એકાદ દશક લાગશે, પરંતુ ભારત એની તરફ કોશિશ કરે, એમાં એની તકનીકમાં વધારે મહેનત કરે એની જરૂર છે. અને જો સુખોઈ વિમાનોની વાત કરું, રશિયન વિમાનો વિશે વાત કરું, F-35 તો લેવાનો સવાલ જ નથી આવતો, પણ જો Su-57ની આપ જે વાત કરી તો એને માટે એની કરતાં આપણી પાસે રહેલા Su-30 વિમાનો કે જે મોટી સંખ્યામાં છે એની અપગ્રેડ ભારત ટાઈમ ટુ ટાઈમ આપણે એવું રહ્યું છે કે આપણે ઇવન MiG-21ની અપગ્રેડ કરીને MiG-21 બાયસન બનાવ્યું હતું, ત્યારબાદ એની ફરીવાર અપગ્રેડ કરી હતી. એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે આપણી પાસે રહેલા ફાઇટર જેટ્સની અપગ્રેડ કરતા આવ્યા છીએ. 2001માં આવેલા Su-30 વિમાનો, સુખોઈ 30 વિમાનો, એની અપગ્રેડ આજે 2025માં પહોંચ્યા છીએ, હજી નથી થઈ. અપગ્રેડ કરવાનો આપણી પાસે મિડલાઇફ અપગ્રેડનો ચાન્સ છે. Su-30 વિમાનોના ફ્યુઝલેજ અને એનું એન્જિન બહુ સારી કન્ડિશનમાં છે. જો આપણે એની મિડલાઇફ અપગ્રેડ કરશું, એમાં લેટેસ્ટમાં લેટેસ્ટ તકનીક અને રડાર ને એવોઇડ કરી શકે એવી સારી સિસ્ટમ્સ લગાવશું, નવી મિસાઇલો લગાવશું, તો ચોક્કસપણે એ વિમાનો અત્યારે અત્યાધુનિક 5th જનરેશન ફાઇટર જેટની તોલે આવીને ઊભા રહેશે અને આપણને અટેક રોલમાં ખૂબ કામ આવશે. બિલકુલ બિલકુલ. પરંતુ જે પણ નિર્ણય લઈએ આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડશે, કારણ કે ચારે બાજુ આપણા નસીબ જ એવા છે કે આપણને પાડોશી એવા મળ્યા છે, એટલે આપણે ધ્યાન રાખીને નિર્ણય લેવો પડશે. આભાર મનનજી, અમારી સાથે જોડાયા, આપે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અલગ અલગ મોરચે ઘણા બધા યુદ્ધ લડાઈ રહ્યા છે. આપણે મિલિટરી ઓપરેશન તો કર્યું, પરંતુ હવે જીઓ પોલિટિક્સ પણ રમાઈ રહ્યું છે, ઇન્ટરનેશનલ વોરફેર, ઇન્ફોર્મેશન વોરફેર પણ થઈ રહ્યું છે. અલગ અલગ નવા ડોમેન સામે આવી રહ્યા છે. તમામ મોરચે ભારત લડી તો રહ્યું છે અને અલગ અલગ જવાબ પણ આપવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કઈ રીતે જીઓ પોલિટિક્સ બદલાય છે, કેવો જવાબ પાકિસ્તાનને મળતો રહેશે. કારણ કે આજે જ્યારે ઓપરેશન સિંદૂરને 1 મહિનો પૂર્ણ થયો છે, આજે પણ પાકિસ્તાન દર્દમાં કણસી રહ્યું છે. આગામી સમયમાં ભારત તરફથી કેવો વધુ એક ફટકાર પાકિસ્તાનને મળે છે એના પર પણ નજર રહેશે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.